અને ભગવાને બધા નાગરિકોને બોલાવ્યા છે, ગુરુને બોલાવ્યા છે, બ્રાહ્મણને બોલાવ્યા છે અને ભગવાને બધાને ઉપદેશ આપ્યો છે સુંદર મજાનો. એ બતાવે છે કે આ ભગવાન રામ કથા છે. રામ કથામાં ભગવાન ક્યાંય બોલ્યા છે નહીં અને બતાવે છે કે અહીંયા ભગવાને ઉપદેશ આપ્યો. એટલે ભગવાન દ્વારા જો કહેવાનો ઉપદેશ હોય ને એ સાચો મહત્વનો છે. ભગવાને ઉપદેશ આપ્યો ને બતાવે છે કે ભગવાને પ્રજાને કઈ રીતે રહેવું, કઈ રીતે જીવવું અને કઈ રીતે જીવન વ્યતીત કરવું એ બધું ભગવાન રામના ઉપદેશમાં બતાવે છે. અને તુલસીદાસજી મહારાજ લખે છે ત્યારે સુનહુ સકલ પુરજન મન બાની, સુનહુ સકલ મમ જન મમ બાની, કહું ન કછું મમતા પુરાની, કહું ન કછું મમતા પુરાની, નહીં અનિતિ નહીં કછું પ્રભુતાઈ, સુનહુ કરહુ જો તુમ સુહાઈ, સુનહુ સકલ પુરજન મન બાની. બધાને સંભળાવે છે અને સમજાવે છે કે અનિતિ નહીં કુછ પ્રભુતાહી, કે અનિતિ કરવાથી કંઈ પણ હિત થવાનું છે નહીં. સુનહુ કરહુ જો તુમ હી સોહાહી, બાકી તો તમારે જે મનમાં તમને ઈચ્છા થાય છે એ જ તમે કરો છો અને કરવાનું છે. પણ સોઈ સેવક પ્રિયતમ મમ સોઈ, કે એ સેવક જે મને પ્રિય છે કે મમ અનુશાસન માને જોઈ, જે મારું અનુશાસન માને એ મને પ્રિય છે. ભગવાન રામ કહે છે. એનો મતલબ ભગવાન રામ છે એ અનુશાસન પ્રિય છે. જે અનુશાસનમાં રહે ને એ ભગવાનને પ્રિય છે. તો અનુશાસનનો મતલબ કે વેદ પુરાણ અને શ્રુતિઓમાં જે માર્ગ બતાવ્યો છે એ માર્ગમાં રહેવું, એનો મતલબ અનુશાસન. વેદોમાં બતાવેલા માર્ગ પણ રહીએ એ અનુશાસન. વેદોએ બતાવેલો માર્ગ છે એ માર્ગ છોડી અને બીજો માર્ગ અપનાવીએ એ અનુશાસનનો ભંગ કરેલું બતાવે. અને આ સમાજને સૌથી મહત્વની જરૂર છે અનુશાસનની. કે ભગવાન રામે સૌથી પહેલા ઉપદેશમાં સૌથી પહેલું અનુશાસન બતાવ્યું છે. એનો મતલબ છે કે જે પ્રજામાં અનુશાસન ન હોય ને એ પ્રજાનો કોઈ દી દેશનો ઉદ્ધાર નહીં થાય. આપણે અત્યારે સામાન્ય જોઈએ ને, ઇઝરાયલ આવ નાનામાં નાનો દેશ છે પણ ત્યાં જેવું અનુશાસન અને ડિસિપ્લિન છે ને મોટા મોટા દેશો પણ ત્યાં પાછા પડે છે. કારણ કે એનો નાગરિક છે જાગૃત છે. અને ભારત દેશ આટલો સમૃદ્ધ છે, આટલો વિકસિત છે અને દરેક રીતે સદ્ધરો હોવા છતાં પણ આપણો દેશ છે એ દેશમાં સૌથી વધારે જો અછત હોય ને તો અનુશાસન. કોઈ કોઈને નિયમ ભણાવવા જાય ને તો ઓળખે હું કોણ છું ત્યાંથી જ ચાલુ થાય. એટલા માટે બતાવે છે કે આપણે કથા દરમિયાન જે અત્યારે સમાજમાં સૌથી મોટો જે સંઘ દ્વારા પ્રચાર થઈ રહ્યો છે કે પંચામૃત, આ ડિસેમ્બર પછી ઘર ઘર સંદેશો પહોંચાડવા જે સંઘના કાર્યકર્તાઓ આવે છે એટલે 5 વાક્ય છે પંચામૃત. એ 5 વાક્યનો જે પોતાના જીવનમાં જિંદગીમાં થોડા પણ જો લઈ આવે ને તો આપણો દેશ છે સમૃદ્ધ બને અને વિશ્વગુરુ બની શકે. અને એમાં સૌથી પહેલા આપણે વાત કરી હતી, સૌથી પહેલું વાક્ય હતું કુટુંબ પ્રબોધન. ભગવાન રામ જ્યારે નાના હતા ત્યારે આખા પરિવાર સાથે બેસી જમતા હતા, ભોજન કરતા હતા અને ત્યારબાદ શયન કરતા એ પેલા માતુ પિતા સાથે બેસી પુરાણોની વાતો કરતા અને વાતો કરતા કરતા શયન કરતા. તો ત્યાં આપણે શીખાતા કે કુટુંબ પ્રબોધન, કુટુંબને જો હળી મળીને જો રાખવું હોય અને સંપ દ્વારા જો આપણા દેશને આગળ વધારવો હોય તો સૌથી પહેલું કામ, આખો દિવસ નોકરી ધંધા કમાવામાં ગમે એટલા કરીએ પણ સાંજના સમયે આખા કુટુંબ પરિવારે બધાએ સાથે બેસીને જમવું, જમીને 1 કલાક સુધી બેસીને બધાની સાથે ચર્ચા કરવી. જે નાના નાના બાળકો છે કઈ સમજતા નથી, માનતા નથી ને અવળે રસ્તે જાય છે એ સુધારવા માટેનું આ છે કુટુંબ પ્રબોધન.
1 કલાક થઈ શકે તો અડધી કલાક ટીવી બીવી મોબાઈલ બધું બંધ કરી અને અડધી કલાકનો સમય પરિવાર માટે આપીએ. નકર પછી અડધી કલાક હું આખી જિંદગી પરિવાર માટે એક ટાઈમ મિનિટનો સમય કોઈ નહીં આપે. એટલા માટે પહેલું સૂત્ર લઈને આવે છે સંઘના કાર્યકર્તાઓ, કુટુંબ પ્રબોધન. એ આપણે ભગવાન રામના આ પાંચે પાંચ આપણે સમજવાના છે. અત્યારે આ મહત્વનું છે કે રામના જીવનમાં જોવા મળે છે કે રામજી જ્યારે બાળપણમાં હતા ત્યારે આખા પરિવાર સાથે બેસી અને ભોજન કરતા હતા. આખા પરિવારની સાથે બેસી અને પુરાણોની વાતો કરતા હતા અને ત્યારબાદ શયન કરતા હતા અને ઉઠીને માતુ પિતા ગુરુ નાવહી માથા, માતા પિતાને ગુરુની પૂજા કરતા. પહેલું સમાજને આગળ વધારવા માટે, જ્ઞાતિને, સમાજને અને રાષ્ટ્રને આગળ વધારવા માટે બધાને જરૂર છે અનુશાસનની. આ તો આખો દેશ ફરે, દુનિયા ફરે, પણ જ્યાં સર્કલ હોય ને ન્યાજ ન ફરે, ન્યાજ રોંગ સાઈડમાં હાલે. સૌથી પહેલું મહત્વનું છે. બીજા બધા કોઈ નિયમ પાળે કે ન પાળે, પણ આપણે શરૂઆત ક્યાંથી કરવાની? આપણાથી શરૂઆત કરવાની છે. પહેલું કુટુંબ પ્રબોધન. અને બીજું બતાવે છે સામાજિક સમરસતા. એ આપણે શીખવા મળી કેવટના પ્રસંગથી, સબરીના પ્રસંગથી. ભગવાન જ્યારે વનમાં ગયા ત્યારે આખા નગરજનોને સાથે લઈને ત્યાં સરયુના કિનારે બેઠા છે, બધાની સાથે ચર્ચા કરી છે, બધાની સાથે ભોજન ગ્રહણ કર્યું છે, સબરીના હાથે બોર ખાધા છે, કેવટની ગળે મળ્યા છે. નાતી જાતિ ઉત ભેદભાવ ક્યાંય બતાવ્યો નથી. સમરસતા સૌથી મહત્વની આપણા દેશને આગળ વધારવા માટે જરૂરી છે. આપણા પુરાણોમાં અત્યારે સૌથી બધાના મનમાં એક જ થઈ ગયું કે બ્રાહ્મણોએ બધા ગ્રંથ બનાવ્યા, નાતી જાતિ ભેદભાવ ક્યાંય બ્રાહ્મણોએ ક્યાંય ઉલ્લેખ એવો છે જ નહીં. બ્રાહ્મણો કોઈએ હંમેશના માટે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ બધા આપણે ધર્મ પાડ્યા છે, પણ સાચો ધર્મ કયો છે? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 ધર્મ બતાવ્યા છે. અને ધર્મ કેમ બતાવ્યા છે? તો ગીતાજીમાં પણ ભગવાન કૃષ્ણએ કીધું છે 4 ધર્મ ગુણ કર્મ વિભાગસના, ગુણ અને કર્મના આધારે એને બતાવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણનો ધર્મ છે એ કરે, ક્ષત્રિયનો એ કરે, વૈશ્યનો કરે, શૂદ્રનો કરે. એમાં નાતી જાતિ ઉચ્ચ ભેદભાવ કઈ નથી બતાવ્યા. પ્રમાણ છે જન્મના જાયતે શૂદ્રઃ સંસ્કારાત વિશે ઉચ્યતે વિદ્યયા યાતિ વિપ્રત બ્રહ્મ જાનાતિ બ્રાહ્મણ. કે જન્મથી તો બધા શૂદ્ર સમાન છે. વિદ્યા ભણે ત્યારે વિપ્ર કહેવાય અને જે બ્રહ્મને જાણે ને ત્યારે સાચો બ્રાહ્મણ કહેવાય છે. એ પૂજનીય છે. જન્મથી જ્ઞાતિ જાતિ કાંઈ છે નહીં, બધા સરખા છે. માટે સમરસતા મહત્વની છે. અને અત્યારે આપણા દેશમાં કોઈ કે તો અમે આ નાતિના એ નાતિમાં આટલા ભેદભાવ થઈ ગયા, પણ હંમેશા અત્યારે એક મોટામાં મોટું ચાલે છે, જે હમણાં થોડા સમય બાદ જ વસ્તી ગણતરી આવે છે. તો મહેરબાની કરીને બધાય કહે છે કે એમાં લખીએ ને તો આપણે સૌથી પહેલા લખીએ આપણે હિન્દુ છીએ, હિન્દુ હોવાનો ગર્વ હોવો જોઈએ. પણ આ તો હિન્દુ નહીં, પણ હું આ જ્ઞાતિનો છું, હું આ જ્ઞાતિનો છું, હું આ જ્ઞાતિનો છું. જ્ઞાતિમાં બટવારો કરી નાખ્યો છે, એટલા માટે આપણો દેશ પાછળ પડે છે. આ સમરસતા છે, ગુણ આપણે શીખવાનો છે રામ પાસેથી. અને આપણા પુરાણોમાં બ્રાહ્મણોએ ક્યાંય વિખવાદ નથી કર્યો. બ્રાહ્મણોએ જે તુચ્છ વ્યક્તિ ગણાતા હતા એ બધાને પણ ગળે મળીને આગળ લઈ આવીને બધાનો ઉદ્ધાર કર્યો છે. એટલા માટે સમરસતાનો ગુણ મળે છે એ ભગવાન રામ પાસેથી. અને ત્યારબાદ મળે છે આપણે શીખાતા કે તાડકાની કથા આવી ત્યારે વિદેશથી તાડકા આવીને એનો ઉદ્ધાર કર્યો તો, સંહાર કર્યો તો ભગવાને. એટલા માટે આપણા દેશને બચાવવું હોય તો આપણા દેશનું નાણું આપણા દેશમાં જ રહીએ. એટલા માટે બની શકે તો વિદેશી પ્રોડક્ટ આપણે બંધ કરીએ. આપણે ભગવાને તાડકાનો સંહાર કર્યો એ કથામાં આપણે સાંભળી હતી કે આપણા દેશનું રક્ષણ કરવું હોય તો આપણો પૈસો આપણા દેશમાં રહીએ ને તો આપણો દેશ છે ઉદ્ધાર થાય. બાકી આપણે બધો પૈસો વિદેશમાં દેતા રહે તો આપણો દેશ છે ક્યાંથી આગળ વધે? વિદેશને પ્રોત્સાહન મળે અને આપણો દેશ હંમેશા પાછળ. એટલા માટે બતાવે છે કે સ્વદેશી પ્રોડક્ટનો ઉપયોગ કરીએ બને ત્યાં લગી. થઈ શકે એટલે એટલું સ્વદેશનું જ ઉપયોગ કરીએ. અને સ્વદેશમાં પણ થઈ શકે ને તો જે દિવાળી મનાવે ને એના ઘરે જ દિવાળી, એના પાસેથી દિવાળીની ખરીદી કરીએ. આ મહત્વનું છે, સૌથી મહત્વનું સૂત્ર છે. આખી કથા મગજમાં ઉતરે ન ઉતરે, મને કોઈ યાદ કરો ન કરો, કાંઈ ફેર પડે કે ન પડે, ખાલી એટલો નિયમ 2 હાથ જોડીને બધાને પગે લાગીને કહું છું, આ કથાની દક્ષિણા એટલી જ છે કે જે આજ પછી મારો સંકલ્પ તો છે, જેટલા સંકલ્પો કરે કે આજ પછી હિન્દુ સિવાય કોઈની દુકાનેથી વેપાર નથી કરવો, એ કથાની દક્ષિણા મારી. થઈ શકે તો આટલું કરીએ. અત્યાર લગી કોઈ કથામાં દક્ષિણા લીધી છે નહીં, કારણ કે ગુરુની કૃપાથી સંકલ્પ કરેલો. આ મારો યશ ગાવા માટે નથી કેતો, પણ આમાં ભગવાન રામની કથામાં બતાવેલું કે ભગવાન રામે જ્યારે તાડકાને ને માયરાને તેનો યશ ગુરુને કહી દીધો તો ગુરુ ખુશ થયા હતા. એટલા માટે શિષ્યના
ગુણ જોઈ અને ગુરુ આનંદ થાય. અને કોઈ દિવસ ગુરુ સાથે ચર્ચા આ કથા હતી ને ત્યારે પહેલી વાર કંકોત્રી લઈને શાંતિપની ગયા, પણ શાંતિપની આટલી કથામાં કોઈ દિવસ હું આમંત્રણ દેવા ગયો નથી. કે દીકરો પોતે બાપને કહે એના કરતા બીજા કોઈ કહે અને બાપ રાજી થાય ને એ છે. એટલા માટે અત્યાર લગી એ કોઈ કથામાં દક્ષિણા લીધી નથી અને દક્ષિણા ન લેવાનો સંકલ્પ કર્યો. કારણ કે શાંતિપનીમાંથી સૂત્ર મળ્યું છે કે જ્ઞાનાર્થ પ્રવેશ અને સેવાર્થ પ્રસ્થાન. અને એક મનુષ્યની મેન્ટાલિટી છે કે જે મફત મળે ને એની કિંમત ન હોય. પણ હું માનું છું, ગર્વ અને અભિમાન નહીં પણ માનું છું કે મફતનું મળે એ સારું ન હોય, પણ જો મારા અંદાજ પ્રમાણે બધાનો ભાવ જોઈને લાગે છે આ મફત મળે છે, પણ આ હાવ તુચ્છ તો નહીં જ હોય મારી કથા. જે પણ ભગવાને ગુરુની કૃપાથી જે ગુણગાન ગવાય છે, જો થોડા સારા લાગે તો દક્ષિણા માટે નથી કર્યા કોઈ દિવસ, અને દક્ષિણા લીધી નથી. અને દક્ષિણા આની પહેલા વાત થઈ હતી કે દક્ષિણા આની પહેલા જ કથામાં રાજકોટમાંથી દક્ષિણા આપી હતી, તો એમાંથી 11,000 રૂપિયા મેં સૌથી પહેલા આ કથામાં જ લખાવ્યો હતો ફાળો, અને બીજા બધા પૈસા પાછા મોકલાવી દીધા કે મારો સંકલ્પ છે દક્ષિણા ન લેવાય. એ ખાલી નામ લખાવા ખાતર નથી. આજે એ પૈસા રામચરિત માનસને અર્પણ કર્યા છે ને હમણાં જ અહીંયા પધરાવી દઉં છું પૈસા. એટલે બધાને કહેવા માટે કે ગુરુની કૃપા હોય અને ભગવાનની કૃપાથી આપણે નિષ્કામ ભાવે જેટલું થઈ શકે એટલું ભગવાનનું શ્રવણ કરીએ અને ભગવાનની કથા આપણે કરી શકીએ. અને હેતુ એક જ છે, કહેવાનો મતલબ કે મુખ્ય ઉદ્દેશ્ય કે આપણે થઈ શકે તો આ કથાની બીજી દક્ષિણા કોઈ દી માંગી નથી અને જોતી નથી 1 રૂપિયો. પણ જો મનમાં એવો ભાવ હોય કે આપણે કથા શ્રવણ કરીએ, મંદિરે જઈએ તો ખાલી હાથે ન જવાય, તો મારી દક્ષિણા બધાય પાસે હાથ જોડીને માંગુ છું કે તમે આજ પછી કંઈ ખરીદી કરો ને તો હિન્દુનું મંદિર જોઈ, હિન્દુનું ઘર જોઈ અને હિન્દુનું બોર્ડ જોઈને ખાલી નહીં પણ હિન્દુ છે જાણીને જો ખરીદી કરશો ને તો સમજો મારી દક્ષિણા કથાની મળી ગઈ. આ મહત્વનું છે. બાકી કથા ન ઉતરે કાંઈ જરૂર, કથા નથી ઉતરવી, કારણ કે આ ભગવાન મારો નહીં રામનો સંદેશો છે. ભગવાને સૌથી પહેલા કીધું કે શું કીધું છે? અનુશાસન છે. અને અનુશાસન કેના માટે છે? પોતાના રાષ્ટ્રના ઉદ્ધાર માટે. અને રાષ્ટ્રનો ઉદ્ધાર ક્યારે થાય? કે રાષ્ટ્રનું ધન રાષ્ટ્રમાં રહીએ તો જ ઉદ્ધાર થાય. એટલા માટે ત્રીજું સૂત્ર છે સ્વદેશી અપનાવીએ અને વિદેશનો ત્યાગ કરીએ. વિદેશી પ્રોડક્ટનો ત્યાગ કરીએ અને સ્વદેશી અપનાવીએ. અને ચોથું સૂત્ર લઈ આવે છે કે પર્યાવરણ. એ ભગવાન રામ છે, ગુરુના આશ્રમમાં ગયા અને આશ્રમ સફાઈ કરી છે ભગવાને. પર્યાવરણ જાળવણીનું સૂત્ર પણ આપણે અપનાવીએ કે પ્લાસ્ટિકનો ને બધાનો બને એટલો ઉપયોગ ઓછો કરીએ. અને ઘરની બહાર ગાડી નીકળે તો મહેરબાની કરીને ઘરે ઘરે કચરો લેવા આપે ને તો કચરો આપણે એમાં નાખીએ ગાડીમાં. આ ખાસ 2 હાથ જોડીને બધે સમજાવવાનું છે કે બધાની ટેવ પડી ગઈ છે કે બારીએથી ઘરની ખબર છે ગાડી આવે પણ ઘરમાં એક ડોલ રાખીએ, ડસ્ટબિન રાખીને ભેગું કરીને કચરો એમાં નાખીએ તો શું વાંધો છે? ઘરે ઘરે લેવા આવે છે સ્વચ્છ કરવા માટે. કારણ કે એકલા હાથે થોડું થાય. જો આપણે સમજશું ને તો આપણું નગર, આપણા ઘરને સ્વચ્છ રાખીએ છીએ. આ વસુધૈવ કુટુંબકમ, આ આખી પૃથ્વી આપણું એક પરિવાર જ છે. તો આપણા દેશને સ્વચ્છ રાખીએ, સુઘડ રાખીએ. તો મહેરબાની કરી અને થઈ શકે તો આપણે રાજીવનગરમાંથી આપણે ટેલ ઉપાડીએ કે રાજીવનગરને આપણે આખું ચોખ્ખું કરી દઈએ, ક્યાંય ઘરની બહાર કચરો ન દેખાય. કથા સાંભળે એટલા તો 2 હાથ જોડીને વિનંતી કરું એટલું નક્કી કરીએ કે ઘરની બહાર કોઈ દી એક કચરાની કોથળી ન નાખીએ, કાંઈ ન નાખીએ. થઈ શકે તો આપણે ભેગું કરીને ગાડી, અને વિનંતી છે કે આપણે ગાડીમાં જરાક રજૂઆત કરી કે ગાડી ઉતાવળમાં ભાગીને, ઘણી બહેનોની ફરિયાદ છે કે ગાડી વાળો બહાર નીકળતી ભાગી ગયો હોય, વાહે દોડે તો એ ક્યાં એટલા માટે નાખી દે. એટલા માટે એને વિનંતી જરાક આપણે રજૂઆત કરીએ કે 2 ઘડી બધી ગલીએ ગલીએ સ્ટોપ થાય તો બધા કચરો એમાં વ્યવસ્થિત નાખી શકે. અને થઈ શકે તો કચરો જ્યાં ને ત્યાં ઘરની બહાર ન નાખીએ, આપણા ઘરના આંગણામાં એક ડસ્ટબિન રાખીને એમાં કચરો ભેગો કરીને પછી ગાડીમાં નાખીએ તો કચરો બહાર જાય. બાકી ઓલો ઘરના આંગણે કચરો પડ્યો તો આપણું જ ઘર ભૂંડું લાગે. આ ભગવાને શીખડાવ્યું છે કે ગુરુના આશ્રમમાં ગયા ને ગુરુના આશ્રમને સફાઈ કરી છે. એટલા માટે પર્યાવરણ ઝાડવા વાવીએ. ખાલી ઝાડવા વાવવાનો ફોટો પાડીને મોકલીએ એવું નહીં, પણ ઝાડવાનું સિંચન કરીએ. આજથી 2012માં 15 વર્ષ પહેલા 13 વર્ષ પહેલા સંકલ્પ કર્યો હતો કે ભગવાન સત્યનારાયણની કથા કરું ને તો સત્યનારાયણ ભગવાનની કથામાં 13 વર્ષ પહેલાથી દક્ષિણા લેવાની બંધ કરી કે સત્યનારાયણની કથા જ્યાં જ્યાં કરું ને ત્યાં એ લોકોની પાસે સંકલ્પ કરાવું છે કે આ સત્યનારાયણ ભગવાનની કથાનો દક્ષિણા એક ઝાડવું વાવવું ફરજિયાત સંકલ્પ કરાવું છું. કારણ સૌથી વધારે જરૂરી છે આપણી કુદરતને બચાવવાની.
આપણે રાષ્ટ્રનું મહત્વ છે કુદરત બચશે ને તો આપણે બચશું. એટલા માટે કુદરત બચાવવા માટે આ સંકલ્પ મેં વર્ષોથી કર્યો છે. અને આ ખાલી ઝાડ માટે ઘણા અનુભવ થયા. કારણ કે પેલા હું જ્યારે વર્ષોથી મંદિરની પૂજા પાઠ કરીએ છીએ કે નોકરી કરું બધાને ખબર જ છે કે એક દિવસ મહેશભાઈ જેથી તમે ફ્રી હોય ત્યારે તમારી પાસે જ કથા કરાવી છે. દર રવિવાર લગભગ 12 મહિનામાંથી 2-3 રવિવાર ઘરના કામમાં રહેતો, બાકી દર રવિવારે કથા કરતા ચાલુ જ રહેતી. અને પછી આ ઝાડવાનો સંકલ્પ કર્યો ત્યારે ઘણા ઓછા થઈ ગયા કે એની પછી ઝાડવું કેમ વાવવા જવું. અને હું રાજી થયો. સારું એના મનમાં ભાવ નથી છે પર્યાવરણ રક્ષણ ન કરે તો એની પાસે મારે જવું નથી કથા કરવા, એના ઘરે નથી જવું. એટલે થઈ શકે તો વૃક્ષોનું જતન કરીએ. ખાલી વૃક્ષ વાવીએ નહીં પણ વૃક્ષોનું જતન કરીએ. આ પર્યાવરણ છે. અને પાંચમું પંચામૃતનું બિંદુ છે કે નાગરિક કર્તવ્ય. આપણું કર્તવ્ય શું છે કે આપણું કર્તવ્ય ભગવાન રામે કીધું ને અનુશાસન. દેશના રાષ્ટ્રના જે નિયમો છે નિયમોનું પાલન કરીએ, નિયમોના ભંગ ન કરીએ. ગમે ત્યાં પાર્કિંગ કરીએ, ગમે ત્યાં થૂકીએ, ગમે ત્યાં કચરો કરીએ, જે આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે એને નુકસાન કરીએ, તો મહેરબાની કરીને આ ન કરીએ ને એ જ રાષ્ટ્રની રક્ષા છે. એ જ મોટામાં મોટી રાષ્ટ્રની સેવા છે. ખાલી સરહદમાં જવું એ રાષ્ટ્રની સેવા નથી. રાષ્ટ્રમાં રહીને આપણે રાષ્ટ્રના બધા નીતિ નિયમોનું પાલન કરીએ ને એ જ રાષ્ટ્રની સાચી સેવા છે. તો બતાવે છે આ પંચામૃત છે સંઘ દ્વારા થોડા દિવસ પછી જેમ અયોધ્યા મંદિરના અક્ષત ઘરે ઘરે વિતરણ કરવા નીકળ્યા હતા ને સંઘના કાર્યકર્તાઓ ઘરે ઘરે આ પંચામૃતનું બિંદુ છે એ દેવા માટે ને બધાને સમજાવવા માટે આવે છે. તો આપણે બધા આ પંચામૃત છે એ આવીને સમજાવે ને પેલા આપણે સમજાવી કે પાછો અમે ઉતારી લીધા છે આ કહીએ આપણે. તો બતાવે છે ભગવાન રામે આવો જ ઉપદેશ આપ્યો છે પોતાની પ્રજાને કે અનુશાસનમાં રહીએ. જો અનીતિ કછું ભાષા ભોઈ તો મોહી બરજહુ ભય બસરાઈ, કે અનીતિ કરીને અનીતિ મને પ્રિય નથી. અને આ જે 84 લાખ જીવ છે એમાંથી સૌથી વધારે પ્રિય મને કોણ છે? અને એ જીવને મનુષ્ય બગાડે છે. બડે ભાગમાં નુશતન પાવા સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા, કે બડા ભાગ્યથી આ મનુષ્યનો જન્મારો મળ્યો છે. 84 લાખ ફેરા ફરી ફરીને પછી મનુષ્ય જન્મ મળ્યો છે. તો એને હુકામે આપણે ન ખાવાનું ખાઈએ, ન પીવાનું પીએ, ન કરવાના કામમાં મનુષ્ય જન્મને આપણે વેડફીએ છીએ. માટે કહે છે સાધન ધામ મોક્ષ કર દ્વારા. આ દેહ મળ્યો છે કેના માટે? કે બધાય મનુષ્ય પશુ આ બધાય જીવ છે, બધાને પશુ જ કહેવાય. આ 2 પગવાળા ઓલા 4 પગવાળા બધાને પશુ કહેવાય છે. પણ મનુષ્ય એ પોતે સત્કર્મ દ્વારા પરમ ધામની પ્રાપ્તિ કરી શકે અને પશુઓ એ નથી કરી શકતા. બાકી તૃણન ખાદન અપિજીવમાન તદ ભાગ ધેયમ પરમમ પુરુષના સુભાષિતકાર કહે છે કે મનુષ્ય થઈને ઘાસ નથી ખાતો ને એ પશુઓની ભાગ્યશાળી છે. એટલા માટે નકર ઈ ન રહેવા દે પશુ માટે. યેશામ ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મઃ તે મૃત્યુ લોકે ભુવિ ભાર ભૂતઃ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ. જેનામાં આ કાંઈ વસ્તુ નથી એ માત્ર ને માત્ર મનુષ્ય મૃગલા સમાન છે, ખાલી ઘાસ નથી ખાતો એટલો જ ફરક છે. એટલા માટે ભગવાને કીધું છે કે સાધન ધામ મોક્ષકર દ્વારા મોક્ષ મેળવવા માટેનું આ મનુષ્ય સાધન છે. એટલા માટે પાયન જેહી પરલોક સવારા, તો પરલોકનું સાધન મેળવ. જેવી રીતે અહીંથી આપણે બહાર જવું તો કે વાહન જોઈએ ને, અહીંથી જવું તો બાઇક જોઈએ, ગાડી જોઈએ, ને વધારે આવવું જોઈએ તો ટ્રેન કે બસ જોઈએ, અને વિદેશમાં જવું તો પ્લેન જોઈએ. તો બધાયના જેમ અલગ અલગ સાધન છે તો એની જેમ મોક્ષનું સાધન આ દેહ છે. એ કોઈ પ્લેન બીજું ન લઈ જાય. આ દેહથી મોક્ષ મળે. એટલા માટે આ દેહને તમે બગાડો નહીં. બતાવે છે એના માટે તમે શું કરો તો તમે ધર્મનું પાલન કરો. અને આપણા ભજનોમાં પણ બતાવેલું છે કે ભગવાનના જે વચનો છે એ કેમ છે કે મનુષ્ય રહીએ તો બીજાને અહિત થાય એમ નહીં, પણ આપણે એવી રીતે રહીએ કે જેના દ્વારા બધાનું હિત થાય. રૂડી રીતે જીવો જગમાં રૂડા કરે જો જીવો જગતમાં રૂડા કરજો સાચા દિલથી સેવા કરો